હલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વીરુ કંડોરિયા. હા, બોલો બોલો. શું છે આ બધું જામનગર કલાવ રોડ ઉપર ને? કાલે જાઉં છું ખેડૂતોને મળવા. હમ પરમદી ખેડૂતોને મળવા જાઉં છું. હમ. તમે બધા શું હે ચૂંટણી લડવી તમારે? સમય સમયની વાતો છે. અત્યારે તમારે ખેડૂતોના કામ કરવાના છે એટલે અમે એ કરીએ છીએ. તમને ઈ વેમ હોય તો કાઢ નાખજો આ જિલ્લામાં કે. અરે અમને કોઈનો વેમ નથી, અમને અમારો જ વેમ છે. અને તમે આમ આદમી પાર્ટીમાં હો એવું મને જાણવા મળ્યું. છો જ પાર્ટીમાં છો જ. આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા ને આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ, બરાબર? બરાબર છે. એટલે મહેરબાની કરી અને ખેડૂમાન તમે બધા રોટલા હેકો હોય ને બંધ કરી દેજો. ઓકે. નકર તમે તમારી તૈયારીમાં રહેજો. રેડી? અરે તૈયારી જ છે, લોકેશન આપી દેજો, અમે અમારી તૈયારી જ છે. તમે તમારી તૈયારીમાં રહેજો. આમ આદમી પાર્ટી જે હોય ઈ, અરે બરાબર? આમ આદમી પાર્ટી ગઈ તેલ પીવા. મારો તો આ વ્યક્તિગત વિચારોનો વાત છે ને, હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું. ખેડૂતો માટે હું ક્યારે પાર્ટીને લઈને નથી જતો, ઓનલી ફોર ખેડૂત માટે લડું છું. અને તમારે વ્યક્તિગત વાંધો વીરુ આહિર સામે છે તો વ્યક્તિગત વીરુ આહિર ને ગયો. વ્યક્તિગત મને વાંધો નથી. મને મારી ભાજપની સીટ છે અને ભાજપની જ રહે. તમે કોઈ અહીં લડવા ઉપતા નહીં ચૂંટણીમાં. રેડી? એ તો મારો ઈચ્છા થાય ત્યાંથી હું ઊભી. હું તો ભાજપ માંથી લડું, કોંગ્રેસ માંથી લડું, આમ આદમી માંથી લડું અને એમને મેં લડું. પણ તમે જે કયો છો ને કે તમે તમારી તૈયારીમાં રહેજો, પૂર્ણ રીતે તૈયારીમાં છો, પૂર્ણ રીતે. જઈ ઈચ્છા થાય ને ત્યાં એક ફોન કરીને લલકાર કરજો. ખાલી ફોર્મ તો ભરો, ઉપાડી ના લઈ તો બાપમાં ફેર. અરે તમે કરો ફોન. તમે અરે ફોર્મ નથી કેતો. હા, ખાલી ફોર્મ તો ભરો ચૂંટણીનું, અમે ઉપાડી ના લઈ તો બાપમાં ફેર. અરે ઈચ્છા થાય તઈ વહી આવજો ને, ઈચ્છા થાય તઈ. પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ હો. અરે હું ભૂલી જ ગયો. તમે ભૂલી જાવ પેલા હું ભૂલી જ ગયો. ચૂંટણી લડ્યા તો તમને ના ઉપાડી લો તો મારા બાપમાં ફેર. હવે આવું તે 1000 જણાને કહ્યું, કોઈને ઈડો અટાણું તો તું તૈયારી જ રાખજે. તારી સ્કૂલ વીટી ના મૂકું તો જો તું વીરુ. અરે તારાથી થાય કલ્લે, તારા જેવા 50 રખડે મારી પાસે. તને હેને ભાઈ અમે રેડી કરી દેવું. તું વેલા મોડો તું ટાર્ગેટમાં જ છો મારા. અરે તારા જેવા 1000 જણા કીએ એમાં તું એક વધારે થયો તો કઈ ફેર નહીં. પેલા આપણે માં ને બાપ ને હાચવી ના હાગી ને બીજાને ટાર્ગેટ કરવા જવાય. તું તારા મા બાપ ને હાચવી ગયો. મસ્ત હાચવું. મારા પપ્પા તો ઓફ થઈ ગયા, મારા મમ્મી મસ્ત, તમે ત્રણે ભાઈઓ મસ્ત હાચવી એની. હા તો હું મારે ઘર આરે મારે કોઈ લેવા દેવા નથી. ઈ તારે નથી જોવાનું, પર્સનલ મેટર હે. એ કઈ વાંધો નહીં, ભોગવો કરો તમારે. બાકી ચૂંટણી બૂટણી જેદી લડ્યો ને તે ટાટિયા તોડી નાખ્યું અમે. અરે તારા જેવા 1000 આવે છે, વયો આવજે. વયો નહીં, તું ગોજીમાં રહે કે તું ગુંદે તારી સ્કૂલ હે ને વીટી મેલી જો બધું બંધ થઈ જાય. અરે તારા જેવા હજારો જણો નીકળી પડ્યા છે, તું કોને અડ્યો હો ઈ તા કે. અને ઈચ્છા થાય તઈ વયો આવજે. અડી ગયા અમે ઘણા બનીને અડ્યો અને તારોય વારો હે. અરે વયો આવજે ને. પાર્ટી બાટી અહીં બીજી નહીં આલે હો ભાઈ. અરે પાર્ટી ની વ્યક્તિગત વીરુ આહિર હારે વાંધો હે. પાર્ટી ને પેલા કઈ ગઈ તેલ પીવા, તે વીરુ આહિર ને ફોન કરીને લલકાઈ. બહુ ખેડું બેડું તને પેટમાં દુખે અમને ખબર હે તારી બધી. અરે મને હું જી કરું એ મારું મન છે ને, મારા ઈચ્છાઓની મુજબ કરું છું. અને ઓલો લાંબા વાળો સંજય જેતરિયા બે એક જ છો. રેડી? સંજય ને હું કોઈ દિવસ મારી લાઈફમાં મારા આખા મોબાઈલ નું કોલ ડિટેલ્સ કોઈને કાઢવી હોય ને તો છૂટ. અમે કોઈ દિવસ સામે મળ્યા નથી અને એક દિવસની જિંદગીમાં કોઈ દિવસ જોયો નથી. અને હું મારી રીતે લડું છું, કોઈ ઉપર આધાર રાખીને લડતો નથી. સમજી ગયો? તો એકાદી ડોનેશન કર્યું એવું કઈક મોકલતો, અમે જોઈએ કે તું કેવા દાન પૂન કર ખેડૂને. મારી પાસે પૈસા તો હે નહીં. હું લોકોના જો કાલે ઓલી દીકરીઓના પપ્પાનો એક્સિડન્ટ થયો તો ત્યાં હું ગયો તો. પૈસાથી જ કામ થાય એવું નથી. પણ તમારા જેવા એમ કહે છે ને કે અમે આમ કરી નાખ્યું અમે આમ કરી નાખશું, એ ગમે તઈ વયા આવજો. બરાબર? તું હે ને ભાઈ બધું તારે લડવાનું બંધ કરી દે. મને બીજો કઈ વિરોધ નથી. અરે હું લડું છું ને લડી. તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો. લે ચોખ્ખું મોઢે કહું. અરે તારા જેવા 50 જણા રાહ જોઈ છે વીરુ આહિર ની. હું તને એક જ વાત કહું, મારે તને ઈ જિલ્લામાં ઉગવા નથી દેવો. હું કહું એટલું જ થાય દેવભૂમિ દ્વારકામાં. હા વાહ. અમીર બારાડી બોલે ને એટલું જ દેવભૂમિ દ્વારકામાં થાય. વારે વાહ, ખૂબ સારું. લ્યો ને તારે એસપી પાસે જવું, એસપી પાસે જા ને ડીએસપી પાસે જવું, ત્યાં જા. રેડી? અરે મારે કોઈ જરૂર જ નથી. હું મારી રીતે લડવા સક્ષમ છું. મારે એસપી પાસે ડીવાયએસપી પાસે જવાની શું જરૂર છે? કઈ વેમબોજ મારી ઉપર આવશે તેથી હું લડી લઈ. તને એસપી પ્રોટેક્શન દે? મારે જોતું જ નથી. હું ખુદ પ્રોટેક્શન નો માણસ છું. એટલે ઈ તું હે ને હવા કોઈની લઈને ફરતો કાઢી નાખ્યો. મારે કોઈની, મારી ખુદની હવા છે. મારે બીજાની હવાની જોઈને શું કરવી?
અમને બધી ખબર હે તારે ચૂંટણી લડવી છે. અરે ઈ મારો પ્રશ્ન હે ને તમારો પ્રશ્ન હે. ના ના, મને બધી માહિતી છે ભાઈ. અરે ભલે ને માહિતી હોય તો રાખો ને. દેવભૂમિ દ્વારકામાં હમીર બારાડી બોલે ને એટલું જ થાય. હું આ કઈ વાંધો નહીં, બોલ્યા તને રાખો તમે તમારે. તને હવે તારે એસપી ડીએસપી તારે જ્યાં જવું ત્યાં જજે. રેડી? અરે ચંદુ ને અડવા જવાનું, ઉને અડવા જવાનું, ઉને અડવા જવાનું, ઉને અડવા જવાનું. હવે વીરવાહી ને અડવા આવજે, ઈચ્છા થાય ત્યાં અરે આવજે. તું બરાબર? હે ને ભાઈ, મારા ટાર્ગેટમાં કેદીનો હતો. આ તો હે ને હું તને કઈ બોલ્યો નથી. તું હે ને તને ઉગવા નથી દેવો. રેડી? રેડી, કઈ વાંધો નહીં, આવી જાજે. ઉગવા નથી દેવો. જી બીજાને મેં ઉગવા નથી દીધા ને એમ તને ઉગવા નથી દેવો. અરે કઈ વાંધો નહીં, ઈચ્છા થાય ત્યાં આવી જાજે. બરાબર? પછી સંજય હોય કે અર્જુન હોય કે ચંદુ હોય કે બની હોય, જેટલે ઉગે ને એનું કાપી જ નાખવાનું. અરે તારી ઈચ્છા થાય ત્યાં આવી જાજે ને. ફોન મારો એક જ નિયમ છે, એક જ નિયમ છે મારો. ઉગે ને એને ઉગવા નથી દેવો. હાલો. હું ભાઈ તું મમ્મી પપ્પાનું કેશો મોકલું એમ હું મોકલ. ના ના, ધમકી દીધી ને કે ખેડૂતનું કામ મૂકી દેજો. ક્યાં નડવા આવ્યો હું તમને? તું આમ આદમી પાર્ટીમાં હો? ગમે એ પક્ષમાં હું નડવા ક્યાં આવ્યો કોઈને? આ જિલ્લામાં ભાજપનું જ રાજ રહે. રેડી? કાંઈ વાંધો નહીં, રાખો ભાજપનું રાજ. અને કેસ કરવો હોય તો રેકોર્ડિંગ કરી લેજે. રેડી? મારે કેસ કોઈ નહીં, પણ રાખો ને ભાજપનું રાજ. અમે અમારા આમ આદમી પાર્ટી વાળા ક્યાંય જપ્તે આવતા નહીં આ જિલ્લામાં. રેડી? અરે જેના થાય ઈ કરી લઈએ. જાપતે અમારે અમે કર્યું જી કરવા નહીં. મને તું હે ને પોલીસ સ્ટેશન રેકોર્ડિંગ દઈ આવજે. કરતો હોય તો કરી લેજે. અરે મારે પોલીસની શું જરૂર છે? હું જ મારા માટે કાફી છું. બરાબર? કાફી છો ને? હા, મારા માટે હું ખુદ કાફી છું. હા તો તું તારી રીતે. રેડી? હા, મારી રીતે જ રહું છું. અને હવે હું છે ને તારા મમ્મી હારે વાત કરી હતી ને, આ તો હા બરાબર. આ તો આપણે એમ થાય કે આપણા ભાઈઓ છે એટલે આપણે વધારે અંદર ઊંડું ઉતરવું નહીં. આ તો વાત કરી હતી તો હું રેકોર્ડિંગ મૂકી સોશિયલ મીડિયામાં. ના, મારે હું કઈ તમારા જેવો થોડો છું સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ મૂકું. તો શું કરવાનું હે? આતા તે ધમકી દઈને મને એમ કીધું ને તરત ફોન કરીને કે હવે તમે તમારી રીતે તૈયારી રાખજો. તૈયારી રાખજે ભાઈ. તું હે ને આમ આદમી પાર્ટીમાં હો તો ભલે હો. અરે હું છું, મારા વિચારોથી છું. હું ભાજપમાં છું. કેમાં હું? ભલે રેને, એ તો બધાને સ્વતંત્ર વિચારો છે. તો ક્યાંય જપ્તે ચડતા નહીં આમ આદમી પાર્ટી વાળા. અરે તમારા થાય કરી લેજો, જપ્તે ચડવાની ક્યાં વાત છે? ખોટા સીન સપાટા જિલ્લામાં નહીં નાખવાનો. અરે ભાજપ વાળા થાય ઈ કરી લઈએ. તમે આમ આદમી પાર્ટી વાળાથી થાય, તમારાથી કઈ નહીં થાય. તમે હે ને તમારા બધા નાટક બંધ કરી દો. ખેડૂને જે કરો હો ને. અરે કી ખેડૂને દુનિયાને લાગતું હોય કે નાટક કરે તો ભલે નાટક કરે. હું મારી રીતે કામ કરું છું એ કરું છું. પણ તમને ભાજપ વાળાઓને એવો પાવર હોય તો હું જી થાય ઈ કરી લેજો. બાકી મારાથી હું જે લોકોના કામ કરું છું ને એ કરીશ અને કામ કરવાનું હું. તમે બધા નાટક કરો છો. અરે હાવ નાટક કરીએ ખેડૂતના નામે. હવે કઈ? અને તમે કંપની તમને ક્યાં નડે હે ભાઈ? અરે મને નડે કે ના નડે મારો વિષય છે. કંપની તમને ક્યાં નડી? તારા ખેતરમાં કઈ તાર ગયા હે? અરે મારા ખેતરમાં જાય કે ના જાય આવા કાલે માં દીકરી ઓફ થઈ ગઈ ત્યાં કંપની અનલીગલ ભાઈ ઓફ થઈ ગયા ત્યાં કંપની અનલીગલી કર્યું. જાવ ને ત્યાં ખબર પડે તમારી. કંપની એ બધી રીતે સારી જ છે. બરાબર? એના વિશે નહીં બોલવાનું. અરે જાવ ને ત્યાં તો ખબર પડે. કંપની બધી અનલીગલ રાત્રે અનલીગલી વાહન આગતા હતા ત્યાં જાવ ને તો ખબર પડે. કંપની એની રીતે કાયદાકીય બધી રીતે એનું કામ કરે છે. એ અમારે કામ કરવા દો. જઈ ઈચ્છા થાય ને ત્યાં વહી આવજો, પડકારજો, ફોન કરજો, જગ્યા આપજો. વીરુ આહિર હાજર હશે. બરાબર? મેં ભાઈ